નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 એક નિપત્ર કોને કહેવાય અને તેને આધારે વનસ્પતિના પ્રકારો અથવા તો પુષ્પને નિપત્રી અને અનિપત્રી પુષ્પ જોઈએ આપણે. નિપત્ર હવે જે વનસ્પતિમાં જ્યાંથી પુષ્પ સર્જાય છે અથવા તો જે પર્ણના કક્ષમાંથી પુષ્પ સર્જાય છે અથવા પુષ્પદંડનો જે તલ ભાગ છે જ્યાંથી પુષ્પ સર્જાણું એ પુષ્પદંડના તલ ભાગે એક સંકુચિત નાનું પર્ણ આવેલું હોય તો એ પર્ણને નિપત્ર કહેવાય. આપણે આવું કહી માનો કે આ પ્રકાંડ છે અને પ્રકાંડની ગાંઠ ઉપરથી સર્જાયેલું અહીંયા પર્ણ છે. હવે આ કક્ષ કલિકામાંથી અહીંયા પુષ્પ સર્જાય તો આ પુષ્પદંડનો તલ ભાગે આ પર્ણ છે તો આને નિપત્ર કહેશું. અથવા તો માનો કે આ પ્રકાંડ છે અને પ્રકાંડની આ અગ્રકલિકા અને અગ્રકલિકામાંથી અહીંયા પુષ્પ સર્જાણું અને અહીંયા કોઈ પર્ણ આવેલું છે, પુષ્પદંડના તલ ભાગે પર્ણ આવેલું છે તો આને નિપત્ર કહેશું. એટલે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે તેને નિપત્રી પુષ્પ કહેવાય. આ પર્ણને નિપત્ર કહેવાય અને આ પુષ્પને આખા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. અને જે પુષ્પમાં આવા નિપત્ર ન હોય તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. આ તો હવે સીધી વાત છે. એટલે નિપત્ર અને અનિપત્ર, માનો કે અહીંયા આવી રીતે અગ્રકલિકા છે, એ અગ્રકલિકા એ સીધી પુષ્પમાં ફેરવાની પણ અહીંયા પર્ણ જેવી રચના નથી તો એ અનિપત્રી પુષ્પ છે. એટલે નિપત્ર એક પર્ણ છે કે જે પુષ્પદંડના તલ ભાગે આવેલું પર્ણ એ નિપત્ર છે, પણ એ પર્ણ થોડું અલ્પ વિકસિત છે અથવા સંકુચિત થયેલ છે તો એ નિપત્ર. એટલે આમ જે પુષ્પ નિપત્ર ધરાવે તેને નિપત્રી પુષ્પ કહેવાય અને જે નિપત્ર ધરાવતું નથી એને અનિપત્રી પુષ્પ કહેવાય. હવે આનો ફોટોગ્રાફ આપણે જોઈ લઈએ. જો અહીંયા જે પુષ્પ સર્જાણું પુષ્પના તલ ભાગે પર્ણો આવેલા છે તો આ નિપત્ર છે અને આ પુષ્પને નિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. ત્યાર પછી પુષ્પાસન પર બીજાશયના સ્થાનને આધારે અને પુષ્પાસનની ગોઠવણને આધારે પુષ્પના પ્રકારો આપણે ભણવા છે. પુષ્પાસન પર બીજાશય અને તેની સાપેક્ષ. હવે જો બીજાશયની સાપેક્ષ પુષ્પાસન ઉપર બીજાશય કેવી રીતે ગોઠવાયેલું અને બીજાશયની સાપેક્ષ વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર કેવી રીતે ગોઠવાયેલા છે અને તેને આધારે પુષ્પના જે પ્રકાર છે એ પ્રકારની આપણે વાત કરી. તો આ બીજાશયની સાપેક્ષ વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને તેને આધારે પુષ્પનું સ્થાન પુષ્પનો પ્રકાર અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી વગેરે પ્રકાર પાડવામાં આવે. હવે અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી કોને કહેવાય? બીજાશય એટલે આમ તો સ્ત્રીકેસર વાળો ભાગ જ થયો. તો અધોજાયી પુષ્પ કોને કહેવાય? પરિજાયી પુષ્પ કોને કહેવાય? ઉપરીજાયી કોને કહેવાય? જો અધો હાઇપોગાઇનસ, પેરી ફરતે પરિજાયી અને એપિગાઇનસ કોને કહેવાય? બહુ અગત્યની વસ્તુ છે, સમજીએ. અધોજાયી પુષ્પ જ્યાં સામાન્ય રીતે પુષ્પનું પુષ્પાસન છે ને એ થોડું આવી રીતે અને પુષ્પાસનમાં સૌથી ટોચ ઉપર સ્ત્રીકેસર અને બીજાશયનો ભાગ આવેલો. એટલે પુષ્પાસનના ટોચના ભાગે બીજાશય છે અને ત્યાર પછી ક્રમશઃ અહીંથી પુકેસર ચક્ર, ત્યાર પછી દલચક્ર અને પછી વજ્રચક્ર. તો સૌથી ટોચ ઉપર કોણ છે? બીજાશય. એના પછી ક્રમશઃ એટલે પુષ્પાસનની ટોચ પર બીજાશય અને ત્યાર પછી પુકેસર ચક્ર, પછી દલચક્ર અને વજ્રચક્ર. એટલે આને અધોજાયી કહેવાય. જ્યાં પુષ્પાસન નીચે છે એટલે અધોજાયી કીધું છે. જાયી એ પુષ્પાસન સાથે સંકળાય. અધોજાયી પુષ્પ જ્યાં પુષ્પાસન નીચે છે ને બીજાશય ઉપર છે. એટલે કે બાકીના બધાય ચક્રો જો બીજાશયથી બાકીના બધાય ચક્રો પુકેસર ચક્ર, પુકેસર ચક્ર, દલચક્ર, વજ્રચક્ર એટલે કે સ્ત્રીકેસર ચક્ર સિવાયના બાકીના ચક્રો નીચે તરફ ગોઠવાયેલા છે એટલે અધોજાયી છે.
અને બીજાશય સૌથી ટોચ ઉપર છે એટલે બીજાશય ઉચ્ચસ્થ. એટલે જે અધોજાયી પુષ્પ છે એનું બીજાશય ઉચ્ચસ્થ હોય. અને એના ઉદાહરણ તમે લઈ શકો રાય, જાસૂદ, રીંગણ વગેરે અધોજાયી પુષ્પ છે. અને અધોજાયી પુષ્પને બીજાશય ઉચ્ચસ્થ હોય છે. સમજાય છે વાત? એવી જ ત્યાર પછી આપણે પરિજાયી પુષ્પ અને ઉપરીજાયીની વાત કરીએ. પરિજાયી પુષ્પ તો હવે તમે સમજી લ્યો પેરીગાઇનસ. પરી આને ફરતે ઉડતી ઉડતી આવી ગઈ પરી. પરિજાયી ફરતે. હવે કોણ ફરતે? અરે બાકીના ચક્રીય ઘટકો છે એ બીજાશયની ફરતે ગોઠવાયેલા છે એટલે પરિજાયી. જો બીજાશયની નીચે હતા તો અધોજાયી છે, બીજાશયની ફરતે છે માટે પરિજાયી છે. એટલે અહીંયા સામાન્ય રીતે તમે પુષ્પાસન જુઓ તો પુષ્પાસન થોડો આ પ્રકારે જોવા મળે. અહીંયા બીજાશય છે અને અહીંથી જોજો એની હારોહાર ગોઠવાયેલા. અહીંથી પુકેસર ચક્ર, પછી દલ ચક્ર, પછી વજ્ર ચક્ર. એટલે બીજાશયની ફરતે ગોઠવાયેલું ને, સાવ બીજાશય નીચે નથી ને ઉપર નથી, અને એની ફરતે ગોઠવાયેલું છે અને એટલે એને પરિજાયી કહેવાય. અને અહીંયા બીજાશય નીચે નથી ને ઉપર નથી, થોડું નીચે છે. જો થોડુંક નીચે છે, અર્ધ અધસ્થ, હાફ ઇન્ફિરિયર. સંપૂર્ણ હોત તો ઇન્ફિરિયર કે, એટલે અર્ધ અધસ્થ કહેવામાં આવે. અને આના ઉદાહરણ તરીકે જરદાળુ, જેને પ્લમ કહીએ, ગુલાબ, આલુ વૃક્ષ વગેરે, પીચ. ઠંડા પ્રદેશોમાં તમને જોવા મળે વધારે આલુ. તો પરિજાયી પુષ્પ. પરિજાયી પછી ઉપરીજાયી. પરિજાયીમાં બે રીતે આકૃતિ આપણે હમણાં ફોટોગ્રાફ જોશું એમાં ખ્યાલ આવી જશે. અને ઉપરીજાયી પુષ્પ. ઉપરીજાયી, અરે યાર સમજો, ઉપરીજાયી. અરે બીજાશય નીચે હશે ને બાકીના ઘટકો ઉપર છે એટલે ઉપરીજાયી છે. અહીંયા તમે જુઓ પુષ્પાસન છે એ થોડો આવી પ્રકારે સર્જાયેલો હોય. આ પુષ્પાસનના ભાગ આમ હોય અને એની અંદર સ્ત્રી કેસરનું આ સ્ત્રી કેસર છે એ અને બીજાશય અહીંયા ગોઠવાયેલો. જો આ બીજાશય, આ બીજાશય છે. અને અહીંથી આ પુકેસર ગોઠવાયેલા. પછી તો કે અહીંયા દલ ચક્ર, પછી તો કે અહીંયા વજ્ર ચક્ર. બીજાશયથી ઉપર આવ્યા કે નહીં બધા ચક્રો? પુકેસર ચક્ર, દલ ચક્ર, વજ્ર ચક્ર બીજાશયથી ઉપર ગોઠવાયેલા છે એટલે એને ઉપરીજાયી કીધું. અને અહીંયા બીજાશય કેવું થઈ ગયું? અરે બીજાશય નીચે, અધસ્થ, ઇન્ફિરિયર. ઉદાહરણ તરીકે જામફળ, કાકડી વગેરેના પુષ્પો લઈશ. સૂર્યમુખીના કિરણ પુષ્પકો. ઓહો, સૂર્યમુખીના કિરણ પુષ્પકો. અરે યાર સૂર્યમુખીનું આપણે જેને ફૂલ કહી છે ને એક પુષ્પ નથી, અરે એ પુષ્પ વિન્યાસ છે. એ તો પુષ્પોનો સમૂહ છે દોસ્ત. એ પુષ્પ હવે એમાં તમે સૂર્યમુખીમાં જે ફરતે દેખાતી પીળી પીળી પાંદડીઓ, પાંખડીઓ જેવી દેખાય ને એ એના કિરણ પુષ્પકો છે. રે ફ્લોરેટ કહેવાય, જીહવા પ્રકાર. અને બાકી નાના નાના ઝીણા ઝીણા અંદર રૂવાટી જેવા વાળ જેવા દેખાય ને એ બધા એના પુષ્પો છે. હજારો પુષ્પો. એક આપણે જેને પુષ્પ સમજીએ છીએ ને એક નથી ભાઈ, એ તો પુષ્પનો સમૂહ છે, પુષ્પ ગુચ્છ છે, પુષ્પ વિન્યાસ છે. તો આ સૂર્યમુખીના કિનારી તરફ પીળી પાંદડી ધરાવતા પુષ્પો કિરણ પુષ્પકો. અને કિરણ પુષ્પકો પણ ઉપરીજાયી હોય. એટલે ઉપરીજાયીના ઉદાહરણની અંદર જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પકોને લઈ શકો. પરિજાયી પુષ્પની અંદર જરદાલુ, ગુલાબ, આલુ વૃક્ષ લઈ શકો. અને અધોજાયીની અંદર તમે રાય. આ આકૃતિ આપણે જોઈએ તો આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે. કયું થયું? અધોજાયી પુષ્પાસન. પુષ્પાસનની અંદર બીજાશય સૌથી ઉપર છે અને ત્યાર બીજાશયની નીચે પુકેસર ચક્ર, પછી દલ ચક્ર અને પછી વજ્ર ચક્ર. એટલે આ કયા પ્રકારનું પુષ્પ થયું? અધોજાયી પુષ્પ. બીજાશય ઉચ્ચસ્થ છે, પુષ્પાસન નીચે અને બાકીના ચક્રીય ઘટકો નીચે છે. પરિજાયી આ બે. જો બીજાશયની ફરતે આ ગોઠવાયેલા છે, આ બેયને પરિજાયી કહેવામાં આવે. અને જો અહીંયા બીજાશય સંપૂર્ણપણે નીચે છે અને બાકીના ચક્રો એનાથી સંપૂર્ણપણે ઉપર છે એટલે ઉપરીજાયી કીધું. ઉદાહરણ સાથે યાદ રાખવાનું છે. આમ ત્રણ પ્રકાર આપણે લઈ શકીએ. તો પુષ્પાસન
પર બીજાશયની સાપેક્ષ બીજા ચક્રો છે એની ગોઠવણીને આધારે આ 3 પ્રકારના પુષ્પપાળ લઈ શકાય. એક અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી પુષ્પ. હવે પુષ્પના વિવિધ ભાગો, પાર્ટ્સ ઓફ ફ્લાવર, તો એમાં ટોપિક 5.5.1.1 વજ્ર ચક્ર. પુષ્પના ભાગો તમે જોઈ ગયા. પુષ્પની અંદર હવે તમે પુષ્પના ભાગોની વાત કરો તો એમાં ક્યાં ક્યાં ભાગો? અરે પુષ્પની અંદર મુખ્ય 4 ચક્રો. પુષ્પાસનની વાત કર્યા પછી 4 ચક્રો ક્યાં? વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર. એમાં પહેલું ચક્ર આપણે સૌથી બહાર ચક્રની વાત કરીએ. વજ્ર ચક્ર. વજ્ર ચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. સૌથી બહાર તરફ આવેલું ચક્ર છે ને, જે પુષ્પની કલિકા અવસ્થામાં રક્ષણ આપવાનું કામ કરે છે અને રક્ષણ સાથે સંકળાયેલું છે. અને વજ્ર ચક્ર જેનું બનેલું છે, વજ્ર ચક્રમાં જે આવેલા એકમો છે, જે દરેક ઘટક છે, એને વજ્રપત્ર કહેવાય. એને શું કહેવાય? એના દરેક સભ્યો કે એકમોને વજ્રપત્ર કહેવામાં આવે છે. એને શું કહેવાય? વજ્રપત્રો તરીકે ઓળખવામાં આવે. અને સામાન્ય રીતે વજ્ર ચક્રના દરેક ઘટક અથવા એકમો મોટે ભાગે લીલા રંગના હોય છે, પર્ણ જેવા. અને તે મેં કીધું એમ કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. પણ તમે આ વજ્રપત્ર અને વજ્ર ચક્ર છે એની અંદર એના ઘટકો કે એકમોની ગોઠવણીને આધારે તમે જુઓ તો કેટલાક વજ્રપત્રો એકબીજા સાથે જોડાઈ ગયા હોય અને કેટલીક વનસ્પતિના પુષ્પમાં એકબીજાથી છૂટા હોય, મુક્ત હોય. જો એ વજ્ર ચક્રના દરેક ઘટકો એકબીજાથી કિનારીએથી જોડાઈ ગયેલા હોય તો એને યુક્ત વજ્રપત્ર કહેવાય. અને જો એ મુક્ત હોય તો મુક્ત વજ્રપત્ર કહેવાય. આ વજ્રપત્રો જુઓ તમે, કલિકા અવસ્થાની અંદર જોવા મળતું વજ્રપત્ર. આ આખું કલિકા આપણને લીલી દેખાય છે, આ વજ્રપત્ર છે અને કલિકાનું રક્ષણ સાથે સંકળાયેલ છે અને આ પુષ્પના રક્ષણનું કાર્ય કરે છે કલિકા અવસ્થામાં. હવે વજ્રચક્ર એ યુક્ત હોય અથવા મુક્ત હોય. વજ્રચક્રને 2 ભાગમાં વિભાજિત કરે. યુક્ત વજ્રપત્રી એટલે સેપલ્સ યુનાઇટેડ અથવા તો તમે કહો ગેમોસેપોલસ. હવે આ ગેમોસેપેલસ અને જો એ વજ્રપત્ર એકબીજાથી છૂટા હોય, મુક્ત હોય તો મુક્ત વજ્રપત્રી, સેપલ્સ ફ્રી અથવા તો પોલિસેપેલસ. તો એની આકૃતિ પણ આપણે સમજીએ જોઈ લઈએ જરા. આ યુક્ત વજ્રપત્ર છે. આ દરેક વજ્રપત્રો જો આ કિનારીએથી એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા આ યુક્ત વજ્રપત્રી છે. આ વજ્રપત્ર એકબીજાથી સંપૂર્ણપણે મુક્ત છે એટલે મુક્ત વજ્રપત્રી છે. એટલે આમ વજ્રચક્રને આધારે પુષ્પના 2 પ્રકાર તમે લઈ શકો, યુક્ત અને મુક્ત. જો વજ્રપત્ર એકબીજાથી જોડાયેલા હોય તો યુક્ત અને છૂટા હોય તો મુક્ત. તમે રીંગણ અને ટમેટાનું ઓબ્ઝર્વેશન કરજો, કેવા છે એમાં વજ્રપત્ર જોઈ લેજો. રીંગણ અને ટમેટા બેયમાં, મરચામાં. ત્યારબાદ દલચક્રની વાત કરીએ. હવે દલચક્ર એ પુષ્પનો મુખ્ય જે સહાયક ચક્રનો ભાગ કહી શકાય અને જે પ્રજનન ક્રિયામાં બીજી રીતે ખૂબ ઉપયોગી છે, સીધું નહીં પણ આડકતરી રીતે એવો ભાગ. અને જે દલચક્રના બધા એકમો, એના ઘટકો, એના ભાગોને શું કહેવાય? દલપત્ર. એટલે દલચક્ર શેનું બનેલું છે? તો કે દલપત્રના એકમોનું બનેલું. હવે દલપત્રો સામાન્ય રીતે કઈ ક્રિયા સાથે સંકળાયેલા? પરાગનયન માટે કીટકોને આકર્ષવા. મેં કીધું ને કે પરાગનયન જેવી પ્રક્રિયાઓને આકર્ષવા માટે જો જે સુગંધી છે તે તેજસ્વી આકર્ષક રંગ ધરાવે છે, જેથી કીટકો કે અન્ય પક્ષી કે પ્રાણીઓને આકર્ષી શકે છે અને જેથી પરાગનયન સરળ થાય. વજ્રચક્રની જેમ દલચક્રની અંદર પણ યુક્ત અને મુક્ત ભાગો જોવા મળે. મુક્ત દલપત્રી અથવા યુક્ત દલપત્રી કહી શકાય આપણે. તો જો અહીંયા પણ પેટલ યુનાઇટેડ અથવા ગેમોપેટલિયસ અને પેટલ્સ ફ્રી અથવા તો પોલીપેટલસ. હવે આમાં તમે જુઓ તો અહીંયા આ દરેક પાંખડીઓ એકબીજાથી છૂટી છે એટલે પોલીપેટલિયસ છે, એટલે કે મુક્ત દલપત્રી છે. હા, એના વજ્રપત્રો જોડાયેલા છે પણ દલપત્ર મુક્ત છે. અને અહીંયા આ દલપત્રો એકબીજાથી જોડાયેલા છે, ચોટેલા છે, એટલે યુક્ત દલપત્રી છે. એટલે આપણે આમ સામાન્ય રીતે દલપત્રને આધારે પણ મુક્ત અને યુક્ત કહી શકીએ. હવે તમે એક બહુ અગત્યની વાત છે, આ પુષ્પની અંદર દલચક્રો છે એ દલચક્રના દરેક ઘટક અથવા એકમોની ગોઠવણીને આધારે પુષ્પના વિવિધ આકારો જોવા મળે. પુષ્પના જેવો દલપત્રો આકર્ષક રંગબેરંગી હોય છે, એ સુગંધિત હોય છે. ઘણી વખત એના અન્ય ભાગોની અંદર પુષ્પના બીજા કેટલાક ભાગો મધુરસ દ્રવ્યો યુક્ત હોય છે, પણ દલચક્રની પર્ટિક્યુલર વાત કરીએ તો એક તેજસ્વી આકર્ષક રંગ, આ સુગંધયુક્ત હોય અને એની ગોઠવણને આધારે પુષ્પના વિવિધ આકારો જોવા મળે છે. તો એ દલચક્રની ગોઠવણને આધારે પુષ્પના પ્રકારો આપણે જોશું. તો આકાર અને રંગમાં ખૂબ જ વિવિધતાની વાત થઈ. હવે જુઓ કેવા કેવા આકારો ધરાવે છે.
નલિકા ટ્યુબ્યુલર શેપ, ઘંટાકાર બેલ શેપ, ગરણી આકાર ફનેલ અને ચક્રાકાર. હવે આ આપણે આખી આકૃતિ દ્વારા સમજીએ. કેટલાક વધારાના પણ આપણે એમાં લીધા છે ભાગ. ઇન્ફન્ડિબ્યુલમ ગરણી આકાર, ધતુરાનું પુષ્પ છે ગરણી આકારનું હોય છે, આગળથી એકદમ પોળું, નીચે જતા સાંકડું. પછી તમે સમજો મગફળી છે, વાલ છે, વટાણાનું પુષ્પ લ્યો, પેપિલિયનસ પતંગિયાકાર પુષ્પ છે. એક દલપત્ર છે ખૂબ મોટું હોય, પછી ક્રમશઃ બે પાર્શ્વી અને એક અંદર નવતલ આકારનું નાનું હોય. આ કેમ્પેન્યુલ આ ઘંટાકાર છે, તમે જુઓ આખું બેલ શેપ નું હોય, આમ જતા પોળું થઈ જાય, આમ બેલ શેપ ઘંટાકાર કેમ્પેન્યુલેટ. આ જો બાયલેબિયેટ દ્વિઓષ્ઠી, ઓઠ જેવું, ઓઠ જેવું, આ મોઢું ખોલ્યું હોય, એક ઓષ્ઠ ઉપરના દ્વિઓષ્ઠી બાયલેબિયેટ દ્વિઓષ્ઠી પુષ્પ હોય છે. રોટેટ ચક્રાકાર, આગળથી આમ આમ લંબ, આમ પેલા આમ ભૂંગળી જેવું અને પછી આમ ચક્ર હોય, ચક્રાકાર ચક્રાકાર હોય. નલિકાકાર ટ્યુબ્યુલર, જો એકદમ ટ્યુબ્યુલર શેપમાં નલિકાકાર પુષ્પ હોય. અને આ છે ક્રુસિફોર્મ એટલે સ્વસ્તિક આકાર, સ્વસ્તિક સાથિયાની ચાર પાંખિયા હોય, સ્વસ્તિક આકાર. લિન્જ્યુલેટ જીહવા આકાર, મોટી આમ જીભ કાઢી, જીહવા આકાર. સૂર્યમુખીનું કિરણ પુષ્પક જીહવાકાર હોય. સ્પર્ડ, સ્પર્ડ એટલે સામાન્ય રીતે પુષ્પમાંથી કેટલીક પાંખડી અથવા તો આમ ટીસ્યુ એકદમ આમ ટટ્ટાર થયેલી ઇરેક્ટાઇલ જેવી લંબાયેલી હોય એને સ્પર્ડ શેપ કહેવાય. દંડ જેવો ભાગ આમ નીકળતો હોય બહાર, બહિરુદ્ધ ભેદ જેવો, એટલે એને સ્પર્ડ પ્રકાર કહેવાય. તો આમ પુષ્પના એના દલ ચક્ર અથવા દલ ચક્રના ઘટકોની ગોઠવણને આધારે ઘણા બધા આકાર જોવા મળે છે. રંગબેરંગી તો છે જ, પણ આકારની દ્રષ્ટિએ હું ફરી ફટાફટ કહી દઉં તો ગરણી આકાર છે, પતંગી આકાર છે, ઘંટ આકાર છે, દ્વિઓષ્ઠી આકાર છે, બાયલેબિયેટ છે, રોટેટ એટલે ચક્રાકાર છે, ટ્યુબ્યુલર નલિકાકાર છે, ક્રુસિફોર્મ સ્વસ્તિક આકારનું પુષ્પ હોઈ શકે, લિન્જ્યુલેટ જીહવાકાર છે, સ્પર્ડ આકાર જ કહેશું એને, જે સામાન્ય રીતે બહિરુદ્ધ ભેદયુક્ત ઉપસેલો ભાગ હોય, લંબાયેલો ટટ્ટાર ભાગ હોય, એવી રચના સ્પર્ડ છે. તો આ દલ ચક્રના એકમોના આકારની ગોઠવણને આધારે છે, અને પુષ્પ છે એમ વિવિધ આકારના આપણને જોવા મળે અથવા તો હોય છે. હવે કલિકાંતર વિન્યાસ સમજો વાતને. કલિકાંતર વિન્યાસ, કલિકા વત્તા આંતર વત્તા વિન્યાસ. અરે યાર, કલિકા એટલે કલિકા, પુષ્પની કલિકા અવસ્થા, આંતર અંદર, વિન્યાસ ગોઠવણ. અરે કલિકાની અંદર દલ ચક્ર અને વજ્ર ચક્રની ગોઠવણી કેવી રીતે હોય એને કલિકાંતર વિન્યાસ. આ જોવું હોય કેમ જોવો તમે? અરે યાર, એક સરસ મજાની પુષ્પની કલિકા લ્યો, આમ હાથમાં લઈ અને ઉપરથી મસ્ત રીતે બ્લેડ થી કાપો, પછી ઉપરથી જુઓ આ જે ગોઠવણ દેખાય, એમાં તમે જુઓ કે એની દરેક પાંખડી કેવી રીતે ગોઠવાયેલી. અરે યાર, એની પાંખડી છે આમ ગોઠવાયેલી છે, એકબીજાને આમ અડકતી હોય એવી. આમ ગોઠવાયેલી છે, અથવા તો એકબીજાને આમ ઓવરલેપ કરે છે એવી રીતે ગોઠવાયેલી છે. આમ એકબીજાને ઓવરલેપિંગ કરે છે. આ પાંખડીઓ કેવી રીતે ગોઠવાયેલી છે એ જોવાનું, એને કલિકાંતર વિન્યાસ. એટલે કલિકા અવસ્થાની અંદર, પુષ્પની કલિકા અવસ્થામાં દલ ચક્ર અને વજ્ર ચક્રના એકમોની ગોઠવણને કલિકાંતર વિન્યાસ કહેવાય, એસ્ટિવેશન. અને કલિકાંતર વિન્યાસના પણ આપણે ચારેક પ્રકાર આપણી ટેક્સ્ટમાં આપ્યા છે, જોઈ લઈએ. તો એમાં સૌથી પહેલો ધારાસ્પર્શી. હવે ધારાસ્પર્શી, ધારાસ્પર્શી ધારનો સ્પર્શ. અરે દરેક આ દલચક્ર અથવા વજ્રપત્ર છે, દલપત્ર અથવા વજ્રપત્રની કિનારીએથી માત્ર અડકે છે, સ્પર્શ કરે છે, એને ધારાસ્પર્શી કહેવાય. અને ઉદાહરણ તરીકે આંકડો છે, આંકડાની અંદર બહુ સ્પષ્ટ એની કલિકા જોજો તમે તો એ તમને ખ્યાલ આવશે. હવે જુઓ, આમ સામાન્ય રીતે આનો તમે આમ છેદ લ્યો અને જુઓ તો આ માત્ર કિનારીએથી અડકેલા હોય. આ તો આમ ભેગું થઈ જાય તો આપણે જુદું ન પાડી શકીએ, એટલે અહીંયા ગેપ રાખ્યો છે. પણ કિનારીએથી માત્ર સ્પર્શ કરતા હોય, અડકતા હોય, તો એને ધારાસ્પર્શી કહેવાય, વાલ્વેટ, કલિકાંતર વિન્યાસ. અને આ ઉદાહરણ છે આંકડો. અહીંયા યાદ રાખવાનું છે, બધા એક્ઝામ્પલ તમારે યાદ રાખવા પડશે. હું તો ગમે ત્યારે તમને પૂછી લઉં. વ્યાવૃત ટ્વિસ્ટેડ. હવે અહીંયા સામાન્ય રીતે તમે જુઓ કે આ દરેક ઘટક છે, અહીંયા કાં તો આ વજ્રચક્ર અથવા દલચક્ર, પણ મુખ્યત્વે દલચક્ર અત્યારે જોઈએ તો એના દલ ચક્રના દરેક ઘટક એટલે દરેક દલપત્રની એક કિનારી બહાર અને એક કિનારી અંદર. તમે જુઓ
આ ઘટકની એક કિનારી બહાર છે એટલે બીજો છેડો, આ એક છેડો અન્ય ઘટકને આચ્છાદિત કરે અને એ જ ઘટકનો બીજો છેડો અન્ય ઘટક દ્વારા આચ્છાદિત થાય. આ છેડો આચ્છાદિત કરે છે અને અહીંયા આચ્છાદિત થાય છે. તો હવે બીજા ઘટકનો આ છેડો આચ્છાદિત કરે છે, અહીંયા આચ્છાદિત થાય છે. ટૂંકમાં એક કિનારી અંદર અને એક બહાર, અંદર બહાર, અંદર બહાર. ત્યાર પછી આચ્છાદિત ઇમ્બ્રિકેટ પ્રકારનો પુષ્પ વિન્યાસ. આચ્છાદિતની અંદર સમજો તમે વાતને, આ 5 ઘટકોમાંથી કોઈ એક ઘટક સંપૂર્ણપણે અંદર, એટલે એક ઘટકની બંને કિનારીઓ બીજા ઘટકો દ્વારા આચ્છાદિત થાય છે. જો આ ઘટક તમે જુઓ તો આ ઘટકની બે કિનારીઓ સંપૂર્ણપણે અંદર છે અને એક ઘટક એવો હોય જેની બે કિનારી સંપૂર્ણપણે બહાર હોય. આ જુઓ, એની બે કિનારી સંપૂર્ણપણે બહાર છે અને બાકીના કોઈ પણ જે ઘટકો છે દરેક ઘટકની એક કિનારી અંદર અને એક બહાર હોય, એને આચ્છાદિત કહેવાય. કેશિયા એટલે કે ગલતોરો, ગુલમોહર વગેરે. અને પતંગિયાકાર, વેક્ઝિલરી, પતંગિયાકાર અથવા પિચ્છફલકીય પણ કહેવામાં આવે. પતંગિયાકારની અંદર આ જે છે એમાંથી એક સૌથી મોટો, એક બહુ અગત્યની વસ્તુ સમજો. પશ્ચ તરફ એક જ દલપત્ર, મોટું દલપત્ર આવેલું છે, ધ્વજક. આ ધ્વજક એક દલપત્ર છે, એની બે પાર્શ્વ કિનારીએ બે નાના બીજા દલપત્રો આવેલા હોય. અહીંયા ધ્વજકની બાજુમાં બે પાર્શ્વીય રીતે ગોઠવાયેલા, પક્ષક. અને અગ્ર તરફ બે દલપત્ર જે આગળની કિનારીએથી ચોટેલા, જે નવતલ આકારના છે. આ નવતલ એટલે એક ધ્વજક, બે પક્ષક, નવતલ જે અગ્ર તરફ. આ પશ્ચ ભાગ છે ને આ અગ્ર ભાગ છે. અને આવી રીતે જે દલપત્રો ગોઠવાયેલા હોય તો એ પતંગિયાકાર પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે અથવા પીછફલકીય, વટાણા, વાલ વગેરે. સમજાણું? પશ્ચ તરફ મોટું ધ્વજક, તે કોને આવરીને ગોઠવેલું? તો કેને બેને આચ્છાદિત કરે? જે પાર્શ્વ તરફ આવેલા પક્ષકોને આચ્છાદિત કરે. અને પક્ષકો કોને આચ્છાદિત કરે? અગ્ર તરફ આવેલા બે નવતલને આચ્છાદિત કરે. અને નવતલ અગ્ર કિનારીએથી જોડાયેલા. તો આ પતંગિયાકાર છે. હવે અહીંયા આપણને આ આચ્છાદિતનો જ એક પેટા પ્રકાર કહી શકાય એવું ક્વિનકુંશિયલ. ક્વિનકુંશિયલ જેની અંદર બે ઘટકો સંપૂર્ણપણે બહાર. તમે જુઓ, આ બે ઘટકો સંપૂર્ણપણે બહાર અને બે ઘટક સંપૂર્ણપણે અંદર. જુઓ, અને બાકીનું એક ઘટકની એક કિનારી અંદર અને એક બહાર, એને ક્વિનકુંશિયલ કહેવામાં આવે છે. તો આમ આપણી ટેક્સ્ટમાં નથી આપ્યું, એ આચ્છાદિતનો એક પેટા પ્રકાર છે એટલે નથી આપેલું, પણ આ સામાન્ય રીતે કલિકાંતર વિન્યાસના મુખ્ય પ્રકાર આવી રીતે પાડી શકાય. ધારાસ્પર્શી, દરેકની કિનારીઓ અડકે છે. ઉદાહરણ તરીકે આંકડો અને રાય બે ઉદાહરણ લઈ શકીએ ધારાસ્પર્શીમાં. વ્યાવૃત, એક કિનારી અંદર અને એક કિનારી બહાર. જાસૂદ, ભીંડા વગેરે લઈ શકો તમે. દરેક ઘટકની એક કિનારી આચ્છાદિત થાય અને બીજી આચ્છાદિત કરે. અને ત્યાર પછી આચ્છાદિત કલિકાંતર વિન્યાસ અથવા ઇમ્બ્રિકેન્ટ, જેમાં એક ઘટક સંપૂર્ણપણે અંદર એટલે એની બંને કિનારીઓ આચ્છાદિત થાય અને એક ઘટક એવું છે કે જે બંને કિનારીઓ દ્વારા આચ્છાદિત કરે, એટલે એક ઘટક સંપૂર્ણ અંદર, એક ઘટક સંપૂર્ણ બહાર અને બાકીના ઘટકો એક કિનારી અંદર અને એક કિનારી બહાર. આને આચ્છાદિત, એનો એક પેટા પ્રકાર ક્વિનકુંશિયલ. અને ક્વિનકુંશિયલમાં બે ઘટકો સંપૂર્ણપણે બહાર, બે ઘટકો સંપૂર્ણપણે અંદર અને એક ઘટકની એક કિનારી અંદર અને બહાર. અને પતંગિયાકારની અંદર એક પશ્ચ તરફ આવેલું મોટું ધ્વજક અને તે પાર્શ્વ બાજુ આવેલા બે પક્ષકને આચ્છાદિત કરે, બે પક્ષક અગ્ર તરફ આવેલા નવતલને આચ્છાદિત કરે છે. તો આમ 4 પ્રકારે કલિકાંતર વિન્યાસના પ્રકાર આપણે લઈ શકીએ.